ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. ધોરણ 10ના સમાજ વિદ્યામાં આપણું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10ના સમાજ વિદ્યામાં ઘણા બધા ચેપ્ટરો ભણી ચૂક્યા છે. લાસ્ટ વિડીયો તમે જે જોયો હતો એ હતો ચેપ્ટર 19નો. ચેપ્ટર 19નું નામ છે માનવ વિકાસ. તો એમાં આપણે બહુ સવિસ્તાર ભણ્યા હતા કે કઈ કઈ બાબતો દ્વારા માનવનો વિકાસ થાય છે, માનવોની કઈ કઈ પદ્ધતિઓ દ્વારા માણસની તમામ પ્રકારની ઉજાગરતા આવે છે, માનવનો સર્વાંગી વિકાસ થાય છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ દ્વારા એટલે કે યુએનડીપી સંયુક્ત રાષ્ટ્રએ તો માનવ વિકાસને એવું કીધું કે માનવ વિકાસને એની પ્રાથમિક જરૂરિયાત એટલે કે એની જીવન જરૂરિયાત જે પણ ચીજ વસ્તુ છે, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય, મનોરંજન, ગેસ, વીજળી, વીમા, બેન્કિંગ, આવી બધી બાબતોનો એનો સંપૂર્ણ પ્રકારનો વિકાસ થવો જોઈએ. એનાથી કહી શકાય છે કે એનો માનવ વિકાસ થયો હશે. તો માનવ વિકાસ સાથે આપણી બહુ બધી સારી સમસ્યા છે. અચ્છા, હવે ઘણા પ્રદેશોમાં માનવ વિકાસ થયો છે, પણ એમ છતાં આર્થિક વિકાસ થાય છે, પણ એમ છતાંય માનવ વિકાસ નથી થતો. ઘણીવાર તમારા દેશ પ્રદેશમાં કુદરતી સંપત્તિ સારી છે, તો માનવ વિકાસ થવા માટેમાં પહેલી તો વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વચ્ચે થોડો તફાવત છે. વિકાસશીલ દેશોમાં ઉદારતા નથી, ઉદાસીનતા છે, નવીનતા પ્રત્યેની સૂઝબૂઝતા નથી, એ બેઠાડું એક ધારું માનસિક જીવન જીવે છે. આ બધા કારણોસરથી માનવ વિકાસ થતો નથી. તો હવે અત્યાર સુધી તો મેં તમને સમજાવ્યું કે માનવ વિકાસ શું છે, અને જો કદાચ તમે જોયું ન હોય, સમજ્યા ન હોય, તો આની પહેલાંનો 19મા ચેપ્ટરનો જે મેં પહેલો ભાગ બનાવ્યો હતો એને શાંતિથી જોશો તો તમારા મગજમાં માનવ વિકાસ ક્લિયર થશે કે માનવ વિકાસ શું છે. હવે દુનિયામાં માનવ વિકાસ કેટલો થયો છે આ જોવા માટે એક નવો આપણો ટોપિક છે જેનું નામ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસ આંક. ભારતના નોબેલ પુરસ્કાર અને એવા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એક વિભાવના કરી હતી, એક વિચાર આપ્યો હતો કે માનવનો વિકાસ થવો જોઈએ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્રીય માનવ વિકાસ કાર્યક્રમ દ્વારા એવું 1990માં એવું વિચારવામાં આવ્યું કે માનવના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ અને કયા માણસના, કયા દેશના, કયા લોકોનો કેટલો માનવ વિકાસ થયો છે આની માટે 3 બાબતો નક્કી કરવામાં આવી. મિત્રો, આનો મતલબ એવો થાય છે કે જો આ 3 બાબતો કોઈ દેશની સારી હશે તો એનો માનવ વિકાસ સારો હશે, અને આ 3 બાબતો જો કોઈ દેશની ઠીક અથવા મધ્યમ હશે તો એનો એવા પ્રકારનો માનવ વિકાસ થયો હશે. તો ચાલો જોઈ લઈએ માનવ વિકાસ માટેની કઈ 3 મહત્વની બાબતો છે. પહેલું છે સરેરાશ આયુષ્ય. મિત્રો, સરેરાશ આયુષ્ય કોને કહેવામાં આવે છે? તો સરેરાશ આયુષ્ય માટેની એવું છે કે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. કોઈ પણ બાળક જન્મે છે તો એના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય કેવું હોય છે? અપેક્ષિત આયુષ્યનો મતલબ એવો થાય કે બાળક જન્મે છે તો જો કોઈ બીમારીવાળું જન્મે છે, એ પ્રદેશોમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? સમજો, કોઈ બાળક જન્મે, હવે બાળક બીમારી સાથે જન્મ્યું હોય તો આપણે બધા એવું વિચારીએ કે આ બહુ વધારે ન જીવી શકે, જેટલું વજન હોવું જોઈએ, જેવા પોષક તત્વો શરીરમાં હોવો જોઈએ. કોઈ પણ પ્રકારના ખોડ ખાપણવાળું જન્મે તો આપણે એવું નક્કી કરીએ કે આ વધારે નહીં જીવી શકે. અને કોઈ બધા પ્રકારની, તમામ પ્રકારની તંદુરસ્તા સાથે જન્મે તો આપણે એ સમયે એવું વિચારીએ કે વધારે જીવશે. તો દુનિયામાં સરેરાશ આયુષ્ય કેટલું છે? તો સૌથી વધારે 83.6 છે કોઈ દેશનું, અને સૌથી ઓછું લઘુત્તમ 20 વર્ષ છે. ભારતનું સરેરાશ આયુષ્ય 68 વર્ષનું છે. એટલે કે ભારતના લોકોનું અત્યારે સરેરાશ આયુષ્ય જો ફરી કહું છું, સરેરાશ આયુષ્યનો બહુ એવો મતલબ નિકાલતા કે ભારતના લોકો 68 વર્ષ જ જીવે છે, 69 ગુજરી જ જાય છે. ના, એવું નથી હોતું. સરેરાશ આયુષ્યનું બહુ સિમ્પલ છે કે સમજો કોઈ 10 માણસને સરકારે કોઈ બાળકો જન્મ્યા અને પછી એમની પર અથવા કોઈ વ્યક્તિને કહે ચલો આ પ્રદેશોમાં કેટલા લોકો કેટલા વર્ષ જીવ્યા, તો કોઈ 5 વર્ષે ગુજરી ગયું હોય, કોઈ 52 વર્ષે ગુજર્યું હોય, કોઈ 72 વર્ષે ગુજર્યું હોય, કોઈ 110 વર્ષ ગુજર્યું. એવા જેટલા લોકો છે બધાની ઉંમરનો સરવાળો છેદમાં કેટલા લોકો હતા એનો જે ભાગાકાર કરે એને સરેરાશ આયુષ્ય કહેવાય છે. તો આવું ભારતના પ્રત્યેક નાગરિકના ભાગમાં કેટલા ટકા? બોલે 68 વર્ષ ભારતના લોકો જીવે છે.
આ સરેરાશ આયુષ્ય છે. જેટલું આ વધશે એટલો ભારતનો માનવ વિકાસાંક વધશે. ચલો બીજું છે શિક્ષણ સંપાદન. શિક્ષણ સંપાદનને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે શાળાકીય વર્ષમાં વિતાવેલા વર્ષો. તમે શાળાકીય વર્ષમાં જ્યારે તમારી 25 વર્ષની ઉંમર થાય તો તમે શાળાકીય વર્ષમાં કેટલા વર્ષ વિતાવ્યા હશે? તો વધુમાં વધુ કોઈ દેશનું છે 13 વર્ષ, ઓછામાં ઓછું 0 છે અને ભારતનું છે 5.4 વર્ષ. એટલે કે ભારતના લોકો 5-5.5 વર્ષ ભણે છે. એટલે મતલબ કે આખું સરેરાશ છે. તમે કહો સાહેબ અમે તો કોલેજમાં, અમે તો 10મામાં, તમારી વાત નથી કરતો. તમે બધા તો હા PhD કરતાં પણ જો કોઈ ઉપર ડિગ્રી આવતી હશે તો તમે એ પણ પ્રાપ્ત કરો, એવું હું કહી રહ્યો છું. પણ આ સરેરાશ છે. બીજું છે 5 વર્ષની ઉંમરથી કેટલા વર્ષ વધુ ભણી શકાય છે? તો વધારેમાં વધારે 18 વર્ષ સુધી લોકો ભણે છે, 0. અને ભારતમાં 11.7 વર્ષ, એટલે કે પૂરા 12 વર્ષ, એટલે કે 12 ધોરણ પણ ભણતા નથી. આ સરેરાશ છે. ત્રીજું છે જીવન ધોરણ. આ બંને જો બાબતો, સરેરાશ આયુષ્ય, ત્યાંના લોકોનું આયુષ્ય સારું હોય, અને શિક્ષણ સંપાદન, ત્યાંના લોકો ભણેલા સારા હોય તો, અને ત્રીજું બાબત જીવન ધોરણ. જીવન ધોરણ માટે તમારી માથાદીઠ આવક અને તમારી કુલ ઉત્પાદન, એટલે કે તમારું GDP અને તમારું GNP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન અને ગ્રોસ નેશનલ પ્રોડક્શન, કુલ માથાદીઠ ઉત્પાદન અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, આ બંને વચ્ચે ઘરેલું ઉત્પાદન અને રાષ્ટ્રીય ઉત્પાદન, મતલબ કે ભારતમાં બનતું વસ્તુઓ તો એ $5,497 છે. અને જો આપણું GNP નક્કી કરીએ તો $5,238 છે. જેટલું આ 3 વસ્તુ, સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ 3 વસ્તુ જેટલી તમારા દેશમાં વધારે, એટલે કે ઉપર આના આંકડા જેટલા ઊંચા હોય એટલું તમારા દેશનો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસાંક એટલો ઊંચો હશે. અને જેટલું આ 3 વસ્તુ કોઈ દેશમાં ઓછી હોય, ખરાબ હોય, તો એ દેશનો એટલો નીચે માનવ વિકાસાંક આવે છે. હવે માનવ વિકાસ આંકના અહેવાલ આવે છે. તો માનવ વિકાસ કઈ રીતે થાય છે થઈ ગયું, એના કઈ કઈ બાબતોથી નક્કી થાય છે. હવે 1990માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસાંક અહેવાલ બનાવવામાં આવ્યો અને છેલ્લે 2015માં બહાર પાડ્યો. ત્યારે એની અંદર 188 દેશો હતા. આ માનવ વિકાસનો અહેવાલ 4 વિભાગમાં વિભાજિત કર્યો છે. પહેલું છે ઉચ્ચતમ માનવ વિકાસ, બીજો ઉચ્ચ માનવ વિકાસ, ત્રીજો મધ્ય માનવ વિકાસ અને ચોથું છે નિમ્ન માનવ વિકાસ. હવે ઉચ્ચતમ માનવ વિકાસમાં જેના નંબર 1 થી 49માં આવે છે, પહેલા 50 નહીં, પહેલા 49 દેશો આમાં આવે છે. મતલબ કે જે દેશનો માનવ વિકાસાંક 0.802 થી વધુ હશે એ બધાનો સમાવેશ ઉચ્ચતમ માનવ વિકાસમાં થાય છે. કયા કયા દેશો આવશે? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રાઝિલ, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. ઓકે, બ્રિટનનો પણ આમાં, બ્રિટન, ફ્રાન્સ અને જાપાનનો સમાવેશ થાય છે. બ્રાઝિલ આમાં આવતું નથી. ચલો બીજું છે ઉચ્ચ માનવ વિકાસાંક. આમાં જે દેશનો નંબર 50 થી 105માં આવતો હોય એનો સમાવેશ થાય. મતલબ કે 0.700 થી 0.698 સુધી, 700 થી લઈને 798 સુધી જેનો પોઈન્ટ આવતા હશે. ચલો આમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા જેવા દેશોનો સમાવેશ થાય છે. ચલો ત્રીજું છે મધ્ય માનવ વિકાસાંક. જે દેશનો નંબર 106 થી લઈને 143ની વચમાં આવતા હશે એવા દરેક દેશોનો સમાવેશ અહીંયા થાય છે. આમાં 0.555 થી લઈ 0.698 સુધીના દેશોનો જેનો પોઈન્ટ આવતા હશે એ દેશોનો સમાવેશ થાય. આમાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન, ઈરાક અને ભારત જેવા દેશોનો સમાવેશ થાય છે. અને ચોથું છે નિમ્ન માનવ વિકાસાંક. આમાં 144 થી લઈને 188 છેલ્લા સુધીના બધા દેશોનો સમાવેશ થાય છે. જે દેશનો માનવ વિકાસાંક 0.550 થી નીચો હોય,
0 થી લઈને 0.550 સુધી એવા બધા દેશોનો સમાવેશ થાય છે. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર, આ બધા દેશોનો. દુનિયામાં સૌથી પહેલા નંબરે જે દેશ છે એનું નામ છે નોર્વે અને દુનિયામાં સૌથી છેલ્લા નંબરે દેશ છે એનું નામ છે નાઇજર. આ બધા દેશોને તો આ રીતે માનવ વિકાસાંક થાય છે. માનવ વિકાસાંક માટેની આ 3 બાબતો નક્કી થાય છે. આ બાબતો જે દેશમાં સારી એ દેશનો માનવ વિકાસાંક સારો. આ 3 બાબતો જે દેશમાં ખરાબ, ઓછી કે હળવી એ દેશનો માનવ વિકાસાંક ઓછો અથવા હળવો થાય છે. અને આ માનવ વિકાસાંક થયા પછી આપણી પાસે આવી ગયા કે આટલા કેટેગરી આવે છે, તો પછી આપણે ગયા માનવ અહેવાલ પાસે. માનવ વિકાસ અહેવાલથી આપણને સ્પષ્ટ થઈ ગયું કે એના 4 પ્રકાર છે, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને જે દેશોની એટલા નંબર કે એટલા પોઈન્ટ આવે છે, આ રીતે માનવ વિકાસ આંક નક્કી થાય છે. મિત્રો, માનવ વિકાસ આંકથી આપણને ખબર પડી શકે છે કે આપણો દેશ આ 3 બાબતોમાં કઈ જગ્યાએ પાછળ છે, કઈ જગ્યાએ આગળ છે, દુનિયા ક્યાં પહોંચી છે અને આપણે ક્યાં પહોંચવાનું છે, જેનાથી માનવ વિકાસથી દેશનો વિકાસ થાય છે. માનવ વિકાસમાં આપણે પાછળ છીએ તો આપણે બધા પ્રયાસ કરીશું કે આપણે બધા માનવ વિકાસમાં આગળ વધીશું અને જ્યારે આપણે માનવ વિકાસમાં આગળ વધીએ છીએ એટલે પછી આપણે એ બધી બાબતોમાં સુધારા કરીએ છીએ, એમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યારબાદ આપણો સવાલ છે માનવ વિકાસના પડકારો. મિત્રો, આપણે જોઈ લીધું કઈ રીતે માનવ વિકાસ થાય છે, કઈ રીતે માનવ વિકાસનો અહેવાલ થાય છે, માનવ વિકાસ માટે કઈ 3 બાબતો જરૂરી છે. આપણા દેશમાં, ભારતમાં દુનિયાના પહેલા 5 નંબરના દેશો આવવા માટે ઘણી બધી સમસ્યાઓ છે, પણ આપણે ત્યાં 3 મહત્વની કયા કારણોથી ભારતમાં માનવ વિકાસ આંક દુનિયામાં હજી પાછળ છે. આપણો નંબર દુનિયામાં 130ની આસપાસ આવે છે, 135, 130, 136. પહેલાં 136 હતો, 135, ધીમે ધીમે આગળ વધે છે. તો કઈ એવી તકલીફો આવી રહી છે, કઈ એવી સમસ્યાઓ છે જેના કારણે આપણા દેશના વિકાસમાં, માનવ વિકાસમાં અવરોધ આવે છે? તો આપણો સવાલ છે માનવ વિકાસના પડકારો. કયા 3 સમસ્યા છે? તો ભારતના માનવ વિકાસની અડચણ આવતા 3 પડકારો છે. પહેલું છે આરોગ્ય, બીજું છે લૈંગિક સમાનતા અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. ચલો, જેમાં સૌથી પહેલું છે આરોગ્ય. આરોગ્યમાં ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે. કોઈ પણ માણસનું સૌથી પહેલું સુખ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. હેલ્થ ઇઝ વેલ્થ. દરેકને સારું આરોગ્ય મળવું જ જોઈએ. વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ દેશોમાં સૌથી મોટી તકલીફો આવી રહી છે, એમાં ખાસ કરીને ભારતમાં. તો ભારતમાં વસ્તી વધારે છે, સામાન્ય રોગોથી લોકો પીડાયેલા છે, કુપોષણોથી લોકો જોવા મળે છે. આપણા દેશમાં લોકો વસ્તી વધારો, સામાન્ય રોગ, કુપોષણ, અપંગ, એડ્સ આવી બીમારીઓથી ઘેરાયેલા છે. આમાંથી આપણે ભારત દેશનો વિકાસ કરવાનો છે. આજના જમાનામાં બાળ રસીકરણ, OPV પોલિયો માટેની જે રસી આવે છે એ, BCG જે ક્ષય માટે છે, હિપેટાઇટિસ B જે ઝેરી કમળા માટે છે, ડિપ્થેરિયા ઇત્યાદિ માટે છે, ઓરી, MMR, ટાઇફોઇડ વગેરે દવાઓના કારણે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. આ બધી દવાઓને કારણે જે બાળકોમાં બીમારીઓ જલ્દી થતી અને બાળકોનું મૃત્યુ દર હતું એ મૃત્યુ દરમાં ઘરખમ ઘટાડો થયો છે. ચલો, આ સિવાય આયોડિનની અને વિટામિનની ઉણપ છે, જેના કારણે એક ઝુંબેશ ચલાવવામાં છે કે લોકોને આયોડિનયુક્ત મીઠું ખાવા મળે, લોકો પોષક તત્વો ખાય જેનાથી એના શરીરમાં પૂરેપૂરા વિટામિનો મળે. આવો એક ઝુંબેશ ચલાવીએ છીએ કે જેના કારણે એ બંનેની જે ઉણપ છે એ લોકોમાં ઓછી થાય, એટલે કે લોકો બધી વસ્તુ ખાઈ શકે. ચલો, આ સિવાય પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો લગભગ ભારતમાંથી મટી ગયો છે, નિર્મૂળ થઈ ગયો છે. આપણે એવી બધી રસીઓ કરી, એટલા સમય સુધી કરી કે અત્યારે ભારતમાં કોઈ નવો કેસ આવી જ નથી રહ્યો. ચલો, આ સિવાય ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગની બીમારીઓ પર આપણે નિયંત્રણ કરી લીધું છે.
આ બધી બીમારીઓ પહેલાં થતી તો માણસ મરી જતો, હવે આ બધી બીમારીઓ પર આપણે નિયંત્રણ કર્યું કે આને પણ સ્ટેજ પાડી દીધા, ચોથા 4-5 સ્ટેજ, અને એમાં માણસને અમુક સમયમાં જો દવા યોગ્ય સમય મળી જાય તો આવી બીમારીઓથી પણ માણસ બચી શકે છે. આવું એક સરસ મજાનું આપણે સ્વાસ્થ્યમાં સુધારો કર્યો છે. ચલો આ સિવાય સરેરાશ આયુષ્યમાં આપણા દેશમાં વધારો થયો, કારણ કે આ બધી રસીઓ બનાવી, આ બધા દવાખાનાઓ બનાવ્યા, એના કારણે આપણા દેશના સારામાં સારી બાબતોનો કે દવાખાનાનો સુધારો થયો, એટલે કે લોકોનું આયુષ્ય વધ્યું. પણ આયુષ્ય વધવાના કારણે તકલીફ શું પડી? બોલે વસ્તી પણ વધી, મૃત્યુદર ઘટ્યો, જન્મદર વધ્યો, એટલે વસ્તીમાં વધારો થયો. ચલો પાણીના બીમારી, પાણીજન્ય રોગો, શ્વસનમાં તકલીફ પડે, કુપોષણ, આ બધી મુશ્કેલીઓ આપણી આવી સામે આવી ગઈ. અત્યારના જમાનામાં લોકોને પાણી મળે છે પણ ચોખ્ખું મળતું નથી. આ સિવાય મહિલાઓ, બાળકો અને ગરીબો માટે સૌથી મોટી ખામી કે એમના શરીરમાં વિટામિનની, ખનિજ દ્રવ્યોની ખામી સર્જાવા લાગી. જે પોષક તત્વો એમને મળવા જોઈતા હતા કોઈ પોષક તત્વો એમને મળી શક્યા નહીં, એટલે આ સમસ્યા થઈ. પર્યાવરણ પ્રદૂષણ થવા લાગ્યું, શહેરીકરણ થઈ ગયું, ગંદો વસવાટ થવા લાગ્યો. આ બધાના કારણે શું થયું કે જે વિકાસ થઈ, જે લોકોના સુધી પહોંચવું જોઈતું હતું, જે લોકો સુધી આદર સત્કાર થવો જોઈતો હતો, જે લોકોને વિકાસ માટે, સ્વાસ્થ્ય માટે સરકાર એટલું બધું, આપણને બધા આજના જમાનામાં ખબર છે કે સાહેબ સરકાર બધી એટલી ફ્રીમાં સુવિધા કરે, સિવિલ જેવી મોટી હોસ્પિટલ છે, દરેક જિલ્લામાં એક સરકારી હોસ્પિટલ છે, દરેક તાલુકામાં એક સરકારી હોસ્પિટલ છે, જ્યાં વ્યક્તિઓનો ફ્રીમાં મફતમાં ઈલાજ થાય છે. એમ છતાંય લોકો બીમારીથી પીડાયેલા રહે છે, બીમાર છે. તો આ બધા માટેની ઘણી બધી સમસ્યાઓ છે કે આ બધી સમસ્યાઓ જ્યાં સુધી દૂર નહીં થાય, આ બધી સમસ્યાઓ જ્યાં સુધી હલ નહીં થાય, ત્યાં સુધી આપણા દેશના સર્વાંગી વિકાસ પર આપણે ભાર મૂકી શકીએ એમ નથી. માટે ખૂબ જરૂરી છે કે આપણે આપણી બધી બાબતોનું ધ્યાન રાખીએ, આપણે આપણો સર્વાંગી વિકાસ કરીએ, અને જ્યાં સુધી આપણે આપણી આરોગ્યની બાબતોમાં સુધરીશું નહીં, જે બીમારીઓ પહેલાંના જમાનામાં બીમારીઓ, માણસ કોઈ પણ પ્રકારનો બીમાર પડતો તો મૃત્યુ થતું, આજે એટલા હદ સુધી થઈ ગયું કે આપણે કોરોનામાંથી પણ, અત્યારની જે મોટી બીમારી અત્યારની વર્તમાન સમયની કોરોનામાંથી પણ કોઈ માણસ થઈ ગયું હોય તો એને ત્યાંથી પણ બચાવી શકીએ છીએ. એટલી બધી આપણા દેશોમાં સ્વાસ્થ્ય માટે સુધારા થઈ ગયા છે. તો જેમ જેમ આ સુધારા થશે એમ આપણા દેશમાં મૃત્યુદર ઘટશે, અને જો મૃત્યુદર ઘટશે તો ભારતનું સરેરાશ આયુષ્ય વધશે, તો આપણો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંકમાં આપણા દેશનો સતત ક્રમ ઉપર આવશે અને આપણે આગળ વધીશું. તો મિત્રો, આ હતું માનવ વિકાસને પડકારતા પહેલું આરોગ્ય. આરોગ્ય ક્લાસીસ સતત એક જ પ્રયાસ કરે છે કે તમે બધા સારું, વ્યવસ્થિત અને સચોટ જ્ઞાન પ્રાપ્ત કરો, સતત માસ્ક, સેનેટાઇઝનો ઉપયોગ કરો, જ્યાં સુધી દવા ન આવે ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો. ફરી પાછા મળીશું, આ ટોપિકને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.